વાત હવે કરીએ સુરતની। સુરતમાં બીઆરટીએસ રૂટ પર રિક્ષા ચાલકે દાદાગીરી કરી। ઘટના બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા ધીમી કરી ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી। અન્ય સાગરીતોને બોલાવી બસમાં તોડફોડ કરી। મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા મુસાફરોમાં પણ ભય વ્યાપી ગયો। બસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આ જે દાદાગીરી રિક્ષા ચાલકે બતાવી છે, પોલીસની કાર્યવાહીમાં ક્યાં સુધી પોલીસ પહોંચી છે? રિક્ષા ચાલકની ઓળખ થઈ ગઈ, મળી આવ્યો આરોપી? જી રાકેશ। જઈ રહેલી જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના ઉધના વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે કે જ્યાં સચિનથી કામરેજ તરફ જઈ રહેલી અને સંચાલિત બીઆરટીએસ બસ છે તે પોતાના નિયત સમય પ્રમાણે રૂટ પર દોડી રહી હતી, પરંતુ બીઆરટીએસ રૂટ ઉપર આગળ છે તે એક રિક્ષા પણ પસાર થઈ રહી હતી, પરંતુ આવતા રિક્ષા ગતિ ખૂબ જ ધીમી હોવાના કારણે બસના ચાલક દ્વારા સતત હોર્ન આપવામાં આવ્યો હતો, છતાં પણ જે બસને સાઈડ આપવામાં આવી નહોતી અને ત્યારબાદ છે તે ઉધના 3 રસ્તા નજીક જઈ આ ઓટો રિક્ષા ચાલકે પોતાની જે ઓટો રિક્ષા છે તે બસની આગળ આડક ઉભી કરી અને અન્ય પોતાના 7 થી 8 સાગરીતોને બોલાવી લીધા હતા। ત્યારબાદ બસ ચાલકને માર મારી અને બસમાં પણ તોડફોડ કરી હતી। પેસેન્જર ભરેલી બસની અંદર આ ઘટના બનતા અન્ય પેસેન્જરોના અંદર એક ભયનો માહોલ વ્યાપી ગયો હતો। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે અને આ ઘટનાને લઈને પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે ઓટો રિક્ષા ચાલકની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું છે કે સુરત પોલીસ કમિશનરના પણ એક મહત્વનું જાહેરનામું છે કે બીઆરટીએસ રૂટ ઉપર ખાનગી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, પરંતુ છતાં શહેરના કેટલાક જે બેજવાબદાર જે વાહન ચાલકો છે તે બીઆરટીએસ રૂટ પર બિંદાસપણે વાહન અંકારી રહ્યા છે અને તેના કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતોની ઘટના પણ બનવા પામી છે। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે।